ચૂંટણીનો ઝંઝાવાતી પ્રચાર, દરિયાપુરથી લાંબા સમય સુધી રોડ શો અને જનસભાઓમાં ઉમટી જનમેદની. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના અંતિમ ચરણમાં અમદાવાદ શહેરની રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે શહેરના સંવેદનશીલ ગણાતા દરિયાપુર વિસ્તારથી પ્રચાર અભિયાનનો પ્રારંભ કર્યો હતો, જે લાંબા વોટ સુધી વિસ્તર્યો હતો. આ ધુઆધાર પ્રચાર દરમિયાન તેમણે ઠેર ઠેર જનસભાઓને સંબોધન કર્યું હતું અને ભાજપના ઉમેદવારોના સમર્થનમાં મતદાન કરવા અપીલ કરી હતી. માર્ગો પર ઉમટી પડેલી વિશાળ જનમેદની અને કાર્યકર્તાઓના ઉત્સાહને જોતા સત્તાધારી પક્ષે પોતાની પકડ વધુ મજબૂત હોવાનો સંકેત આપ્યો છે. રાજકીય વિશ્લેષણ મુજબ હર્ષ સંઘવીએ પોતાની સભાઓમાં ખાસ કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ શહેરના માળખાગત વિકાસના કાર્યોને પ્રાધાન્ય આપ્યું હતું. તેમણે વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે પ્રજાએ હંમેશા વિકાસની રાજનીતિને સ્વીકારી છે અને નકારાત્મક તત્વોને હદપાર કર્યા છે. લાંબા ખાતે આયોજિત સંમેલનમાં તેમણે યુવા મતદારોને રીઝવવા માટે સરકારની રોજગારલક્ષી નીતિઓ અને સુરક્ષિત ગુજરાતના સંકલ્પને દોહરાવ્યો હતો. આ પ્રચાર અભિયાન દ્વારા પક્ષે શહેરના મધ્ય અને દક્ષિણ ઝોનમાં મતદારોના મિજાજને પરખવાનો પ્રયાસ કર્યો છે. અમારા માટે આજ વિસ્તારમાં ખાસ કરીને કોઈ માતાઓ, કોઈ વડીલો બીમાર પડ્યા હોય તો કોઈએ દૂર સુધી પ્રાઇવેટ દવાખાનામાં ના જવું પડે તે માટે મહાનગરપાલિકાનું જ એક અર્બન હેલ્થ સેન્ટર આ વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યું છે. એની જોડે જોડે એક CHC સેન્ટર બી તમારા વિસ્તારમાં, જેથી આપણા વડીલોને નાની મોટી કોઈ બી બીમારી હોય તો એની સારવાર આ જ વિસ્તારમાં થઈ શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.